લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલ શું છે? લાઇબ્રેરી સ્ટાફ માટે માર્ગદર્શિકા જેમાં નીતિઓ, નિયમો અને જવાબદારીઓનો ઉલ્લેખ હોય છે. સ્ટાફ મેન્યુઅલનો મુખ્ય હેતુ શું છે? સ્ટાફને દૈનિક કામગીરીમાં માર્ગદર્શન આપવું. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલ કોના માટે બને છે? વ્યવસાયિક, અર્ધવ્યવસાયિક અને સહાયક સ્ટાફ માટે. સ્ટાફ મેન્યુઅલ કેમ મહત્વપૂર્ણ છે? કાર્યમાં સુસંગતતા અને કાર્યક્ષમતા જાળવવા. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલને બીજું શું કહે છે? સ્ટાફ હેન્ડબુક. ચીફ લાઇબ્રેરિયનની મુખ્ય જવાબદારી શું છે? લાઇબ્રેરીના સંચાલન અને નીતિ ઘડતર. ડેપ્યુટી લાઇબ્રેરિયન કયું કાર્ય કરે છે? ચીફ લાઇબ્રેરિયનને સહાય કરે છે અને વિભાગનું દેખરેખ રાખે છે. આસિસ્ટન્ટ લાઇબ્રેરીની ભૂમિકા એક્વિઝિશન, કેટલોગિંગ અને સર્ક્યુલેશનમાં સહકાર આપવો. પ્રોફેશનલ સ્ટાફ કોને કહે છે? એમએલઆઈસી અથવા તદ્દન સમકક્ષ લાયકાત ધરાવનાર સ્ટાફ. સેમી પ્રોફેશનલ સ્ટાફ કોને કહે છે? ટેકનિકલ સ્ટાફ જે રૂટીન કામ કરે છે. લાઇબ્રેરી આસિસ્ટન્ટનું મુખ્ય કાર્ય શું છે? સર્ક્યુલેશન ડેસ્ક પર ઇસ્યુ રિટર્ન કરવું. ટેકનિકલ સ્ટાફ શું કરે છે? ક્લાસિફિકેશન, કેટલોગિંગ અને ડેટા એન્ટ્રી. સપોર્ટિંગ સ્ટાફ કોને કહે છે? પ્યુન, અટેન્ડર અને ક્લેરિકલ સ્ટાફ. સ્ટાફ મેન્યુઅલમાં જોબ ડિસ્ક્રિપ્શન કેમ જરૂરી છે? દરેકની સ્પષ્ટ જવાબદારી નક્કી કરવા. સ્ટાફ મેન્યુઅલ દ્વારા સ્ટાફને શું ફાયદો થાય છે? કામમાં સ્પષ્ટતા અને તાલીમમાં સરળતા. સ્ટાફ મેન્યુઅલમાં અટેન્ડન્સ રૂલ્સ શાના માટે હોય છે? સમયપાલન સુનિશ્ચિત કરવા માટે. લીવ પોલિસી મેન્યુઅલમાં શા માટે સામેલ છે? રજા સંબંધિત નિયમો સ્પષ્ટ કરવા માટે. ડ્રેસ કોડનો ઉલ્લેખ મેન્યુઅલમાં કેમ થાય છે? વ્યવસાયિકતા અને એકરૂપતા જાળવવા માટે. સ્ટાફ મેન્યુઅલમાં સર્ક્યુલેશન પ્રોસીસ કેમ લખાય છે? ઇસ્યુ રિટર્નમાં સમાનતા રહે તે માટે. સ્ટાફ મેન્યુઅલમાં ડિસિપ્લિન રૂલ્સ કેમ જરૂરી છે? કાર્યસ્થળ પર શિસ્ત જાળવવા. સ્ટાફ મેન્યુઅલમાં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી શાના માટે હોય છે? સ્ટાફની કુશળતા વધારવા માટે. ગ્રીવિયન્સ રેડ્રેસલ પોલિસી મેન્યુઅલમાં કેમ હોય છે? સ્ટાફની સમસ્યાઓનો ઉકેલ લાવવા. સ્ટાફ મેન્યુઅલમાં કોડ ઓફ એથિક્સ શું દર્શાવે છે? લાઇબ્રેરિયનશિપના નૈતિક ધોરણો. મેન્યુઅલમાં પરફોર્મન્સ અપ્રેઝલ સિસ્ટમ શાના માટે હોય છે? સ્ટાફનું મૂલ્યાંકન અને સુધારણા માટે. લાઇબ્રેરી સ્ટાફ મેન્યુઅલનો અંતિમ હેતુ શું છે? સ્ટાફને સ્પષ્ટ માર્ગદર્શન આપીને કાર્યક્ષમ સેવા પ્રદાન કરવી. લાઇબ્રેરી ફિનાન્શિયલ મેનેજમેન્ટનો અર્થ લાઇબ્રેરીના નાણાકીય સંસાધનોનું આયોજન, નિયંત્રણ અને ઉપયોગ. ફિનાન્શિયલ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને સેવા કાર્યક્ષમતા માટે. લાઇબ્રેરી ફિનાન્સના મુખ્ય ઘટકો કયા છે? આવક, ખર્ચ, બજેટ અને મૂલ્યાંકન. ફિનાન્શિયલ પ્લાનિંગ શું કરે છે? લાંબા ગાળાની નાણાકીય યોજનાઓ. લાઇબ્રેરી ફાઇનાન્સ કોના પર આધારિત છે? સંસ્થાના પ્રકાર ઉપર. એકેડેમિક લાઇબ્રેરી માટે નાણાંનો મુખ્ય સ્ત્રોત કયો છે? પેરેન્ટ ઇન્સ્ટિટ્યુશન. પબ્લિક લાઇબ્રેરીનો મુખ્ય નાણાકીય આધાર કયો છે? સરકારનું અનુદાન. સ્પેશિયલ લાઇબ્રેરી સામાન્ય રીતે નાણાં ક્યાંથી મેળવે છે? સ્પોન્સરશિપ ઓર્ગેનાઇઝેશન દ્વારા. ફિનાન્સ કમિટીનું કાર્ય શું છે? બજેટ અને ખર્ચ પર દેખરેખ રાખવો. લાઇબ્રેરી ફાઇનાન્સની જવાબદારી કોની છે? ચીફ લાઇબ્રેરિયનની. ફાઇનાન્સમાં ટ્રાન્સપરન્સી કેમ મહત્વપૂર્ણ છે? જવાબદારી માટે. લાઇબ્રેરી ફિનાન્સ ડોક્યુમેન્ટેશન કેમ જરૂરી છે? ઓડિટ માટે. લાઇબ્રેરી ફાઇનાન્સમાં અકાઉન્ટેબિલિટી એટલે શું? યોગ્ય હિસાબ. ફિનાન્શિયલ મિસમેનેજમેન્ટથી શું મુશ્કેલી પડે છે? સંસાધનોની અછત ઊભી થાય છે. લાઇબ્રેરી ફિનાન્શિયલ મેનેજમેન્ટનો અંતિમ હેતુ શું છે? ઓછી કિંમતમાં શ્રેષ્ઠ સેવા આપવી. સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે શું? નાણાં મળવાના સ્ત્રોતો. એકેડેમિક લાઇબ્રેરી માટે મુખ્ય સ્ત્રોત કયું છે? ઇન્સ્ટિટ્યૂટનું બજેટ. પબ્લિક લાઇબ્રેરી માટે મુખ્ય સ્ત્રોત કયો છે? સરકારનું અનુદાન. સ્પેશિયલ લાઇબ્રેરીમાં નાણાં ક્યાંથી મળે છે? સ્પોન્સરિંગ એજન્સી દ્વારા. એન્ડોમેન્ટ ફંડ એટલે કે રોકાણમાંથી થતી આવક. લાઇબ્રેરી ફી શું છે? વિદ્યાર્થી તથા સભ્ય પાસે લેવાતી ફી. ડોનેશન્સ એટલે વ્યક્તિગત કે સંસ્થાકીય ભેટ. લાઇબ્રેરી સેસ શું છે? સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો કર. મેમ્બરશિપ ફી એટલે કે સભ્યતા ફી. રિસોર્સ શેરિંગથી ફિનાન્સને શું ફાયદો થાય છે? ખર્ચમાં ઘટાડો થાય છે. ઇન્ટરનેશનલ ફંડિંગ એજન્સી લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? રિસર્ચ ગ્રાન્ટ આપે છે. ગવર્મેન્ટ સ્કીમમાંથી લાઇબ્રેરીને ક્યાંથી મદદ મળે છે? RRRLF અને UGC. એનજીઓઝ લાઇબ્રેરીને કઈ રીતે મદદ કરે છે? સ્પોન્સરશિપ દ્વારા. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? ફંડ આપે છે. રિસોર્સ મોબિલાઇઝેશન સોર્સ ઓફ ફાઇનાન્સનો ભાગ શું છે? હા, ફાઇન્સ એટલે શું? ઓવરડ્યુ બુક પર વસૂલ થતી રકમ. ફોટોકોપી સર્વિસથી લાઇબ્રેરીને શું ફાયદો થાય છે? વધારાની આવક થાય છે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં શેના માટે છે? નિષ્ણાત સેવા આપી ફંડ મેળવો. એલ્યુમિની કન્ટ્રીબ્યુશન શું છે? ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદ. સ્પોન્સરશિપ એટલે શું? કંપનીઓ તથા સંસ્થાઓની આર્થિક મદદ. બુક એક્ઝિબિશન્સમાંથી લાઇબ્રેરીને કેવી રીતે ફાયદો થાય છે? રેવન્યુ જનરેટ થાય છે.
પબ્લિક લાઇબ્રેરીમાં લોકલ બોડીનો ફાળો શું છે? ફંડ આપવું. પ્રાઇવેટ લાઇબ્રેરી ફાઇનાન્સ ક્યાંથી મેળવે છે? સબસ્ક્રિપ્શન અને મેમ્બરશિપ ફી દ્વારા. ઇન્ટરનેશનલ કોલાબોરેશનથી લાઇબ્રેરીને શું ફાયદો થાય છે? ફંડિંગ અને રિસોર્સિસ મળે છે. ફિનાન્સ સોર્સનો મુખ્ય હેતુ શું છે? સતત સેવા. રિસોર્સ મોબિલાઇઝેશન અર્થ શું થાય છે? નાણાં અને અન્ય સંસાધનો મેળવવા. રિસોર્સ મોબિલાઇઝેશનના ઉપાયો કયા છે? ગ્રાન્ટ, ડોનેશન અને ફી. ફંડ રેઝિંગ એક્ટિવિટીઝ લાઇબ્રેરીમાં ક્યાં થાય છે? બુક ફેર અને એક્ઝિબિશન. વોલન્ટિયર્સને કેવી રીતે મોબિલાઇઝ કરી શકાય? અવેરનેસ પ્રોગ્રામ દ્વારા. ઓનલાઈન ક્રો ફંડિંગ લાઇબ્રેરી માટે કેવી રીતે ઉપયોગી છે? પબ્લિક ડોનેશન્સ મેળવવા માટે. કન્સલ્ટન્સી સર્વિસ લાઇબ્રેરીમાં કેવી રીતે? નિષ્ણાત સલાહ આપી આવક મેળવવી. પેડ સર્વિસ લાઇબ્રેરીમાં રિસોર્સ મોબિલાઇઝેશનનો ભાગ છે? હા. ફોટોકોપી સર્વિસ રિસોર્સ મોબિલાઇઝેશન છે? હા. પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ સર્વિસથી શું ફાયદો થાય છે? વધારાની આવક ઊભી થાય છે. રિસોર્સ મોબિલાઇઝેશન અંતિમ હેતુ શું છે? વિકાસ. પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ્સ લાઇબ્રેરી માટે કેમ જરૂરી છે? વધુ સપોર્ટ મેળવવા માટે. મેમ્બરશિપ ડ્રાઈવ શું છે? વધુ સભ્યો અને ફી મેળવે છે. સેમિનાર અને વર્કશોપ કન્ડક્ટ કરવાથી લાઇબ્રેરીને શું ફાયદો થાય છે? રજિસ્ટ્રેશન ફીથી આવક ઊભી થાય છે. એક્ઝિબિશન અને સેલનો હેતુ શું છે? રિસોર્સ મોબિલાઇઝેશન. એલ્યુમિની એસોસિએશન લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? ડોનેશન દ્વારા. પ્રાઇવેટ પાર્ટનરશિપ લાઇબ્રેરી માટે કેમ મહત્વપૂર્ણ છે? સ્પોન્સરશિપ માટે. ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ લાઇબ્રેરીઝ માટે રિસોર્સ મોબિલાઇઝેશન છે? હા. એનજીઓઝ કોલાબોરેશન લાઇબ્રેરીઝ માટે કેવી રીતે ફાયદાકારક છે? જોઈન્ટ ફંડિંગ દ્વારા. રિસોર્સ મોબિલાઇઝેશન લાઇબ્રેરીને શું આપે છે? આર્થિક સ્વતંત્રતા. અંતે રિસોર્સ મોબિલાઇઝેશનનો સામાન્ય હેતુ શું છે? સેલ્ફ સફિશિયન્સી. બજેટ એટલે શું? આવક અને ખર્ચનું આગોતરું આયોજન. લાઇબ્રેરી બજેટનો મુખ્ય હેતુ શું છે? નાણાંનું યોગ્ય વિતરણ. લાઇન આઇટમ બજેટ વસ્તુવાર ફાળવણી. ફોર્મ્યુલા બજેટ એટલે કે ફોર્મ્યુલા આધારિત એટલે કે વિદ્યાર્થીની સંખ્યા આધારિત ફાળવવામાં આવતું બજેટ. પરફોર્મન્સ બજેટ શું દર્શાવે છે? આઉટકમ આધારિત ખર્ચ બતાવે છે. પીબીએસ પ્લાનિંગ પ્રોગ્રામિંગ બજેટિંગ સિસ્ટમ. ઝીરો બેઝ બજેટ શું છે? નવા સિરેથી દર વર્ષે બજેટ બનાવવું. ટ્રેડિશનલ બજેટ પદ્ધતિ એટલે કે ગયા વર્ષના ખર્ચના આધારે. ઇન્ક્રીમેન્ટલ બજેટ એટલે શું? પહેલા વર્ષમાં વધારો. પરફોર્મન્સ બજેટ કેમ ઉપયોગી છે? પરિણામ આધારિત છે. ફોર્મ્યુલા બજેટમાં કયા તત્વો ગણાય છે? કોર્સ, સ્ટુડન્ટ્સ અને કલેક્શન માટે. ઝેડપીબીનો મુખ્ય ફાયદો શું છે? વેસ્ટફુલ ખર્ચ ઘટાડવો. લાઇન આઇટમ બજેટના મુખ્ય ફાયદો શું છે? સરળતા. પરફોર્મન્સ બજેટનો મુખ્ય લાભ શું છે? અકાઉન્ટેબિલિટી. પીપીબીએસ પદ્ધતિ ક્યાંથી લેવામાં આવી છે? અમેરિકાથી. ઝેડબીબી લાઇબ્રેરીઝમાં કેમ ઉપયોગી છે? રિસોર્સના યુટિલાઇઝેશન માટે. ટ્રેડિશનલ બજેટની ખામી શું છે? ઇનોવેશનને અવગણે છે. ઇન્ક્રીમેન્ટલ બજેટની ખામી શું છે? અનનેસેસરી ખર્ચ વધે છે. લાઇન આઇટમ બજેટની ખામી રિગિડિટી. ફોર્મ્યુલા બજેટનો મુખ્ય લાભ શું છે? ઓબ્જેક્ટિવિટી. બજેટ પ્રિપેરેશનમાં કોણ સામેલ છે? લાઇબ્રેરિયન અને ફાઇનાન્સ કમિટી. બજેટ એપ્રુવલ કોણ કરે છે? પેરેન્ટ ઓથોરિટી. બજેટ ઇમ્પ્લિમેન્ટેશનની જવાબદારી કોની છે? લાઇબ્રેરિયનની. બજેટ કંટ્રોલ કેમ જરૂરી છે? ઓવર સ્પેન્ડિંગ અટકાવવા માટે. બજેટ રિવ્યુ શું કરે છે? પીરિયોડિક મોનિટરિંગ કરે છે. બજેટ યુટિલાઇઝેશન રિપોર્ટ કેમ બનાવાય છે? ટ્રાન્સપરન્સી માટે. કેપિટલ બજેટમાં શું આવે છે? બિલ્ડિંગ, ફર્નિચર અને ઇક્વિપમેન્ટ. રેવન્યુ બજેટમાં શું આવે છે? બુક્સ, જર્નલ્સ અને સેલરી. બજેટિંગ મેથડ્સ લાઇબ્રેરીઝ માટે કેમ જરૂરી છે? કોસ્ટ ઇફેક્ટિવ પ્લાનિંગ માટે. બજેટનો અંતિમ હેતુ શું છે? બેટર સર્વિસ પૂરી પાડવી. કોસ્ટ ઇફેક્ટિવ એનાલિસિસ એટલે શું? આઉટકમ પર રૂપી. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ શું છે? બેનિફિટ વર્સિસ કોસ્ટ તુલના. કોસ્ટ એનાલિસિસ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? એફિશિયન્સી માટે. બેનિફિટ એનાલિસિસ લાઇબ્રેરીમાં કેમ જરૂરી છે? યુટિલિટી મેજરમેન્ટ. કોસ્ટ ઇફેક્ટિવનેસમાં આઉટકમ શું છે? શ્રેષ્ઠ સેવા ઓછા ખર્ચે આપવી. કોસ્ટ બેનિફિટમાં આઉટકમ શું છે? વધુ નફો ઓછા ખર્ચે. કોસ્ટ ઇફેક્ટિવ સર્વિસનું ઉદાહરણ શું છે? રિસોર્સ શેરિંગ. કોસ્ટ બેનિફિટનું ઉદાહરણ કન્સોર્શિયા સબસ્ક્રિપ્શન. કોસ્ટ એનાલિસિસથી શું ફાયદો થાય છે? બજેટ પ્લાનિંગ સારું બને છે. બેનિફિટ એનાલિસિસથી શું ફાયદો થાય છે? સર્વિસ જસ્ટિફિકેશન. સીઈએમાં મુખ્ય ધ્યેય શું હોય છે? શ્રેષ્ઠ અલ્ટરનેટિવ પસંદ કરવું. સીબીએ લાઇબ્રેરી માટે કેમ જરૂરી છે? રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોવા માટે.
કોસ્ટ એનાલિસિસ કયા પર આધારિત છે? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ. બેનિફિટ એનાલિસિસ કયા પર આધારિત છે? ટેન્જિબલ અને ઇનટેન્જિબલ બેનિફિટ્સના આધાર પર. કોસ્ટ ઇફેક્ટિવ ઇવેલ્યુએશન ક્યારે કરાય છે? સર્વિસ ડિલિવરી પછી. કોસ્ટ બેનિફિટ ઇવેલ્યુએશન ક્યારે કરાય છે? પ્રોજેક્ટ કમ્પ્લીટેશન પછી. કોસ્ટ સેવિંગ મેજર્સ લાઇબ્રેરીમાં કયા છે? ઈ રિસોર્સ અને શેરિંગ. બેનિફિટ મેક્સિમાઇઝેશન કેવી રીતે થાય છે? બેટર યુટિલાઇઝેશન દ્વારા. કોસ્ટ પર યુઝર્સ કેવી રીતે માપી શકાય? ટોટલ કોસ્ટ બાય ટોટલ યુઝર્સ. કોસ્ટ પર બુક સર્ક્યુલેટ શું છે? ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય બુક્સ ઇસ્યુ. કોસ્ટ બેનિફિટ રેશિયો શું દર્શાવે છે? બેનિફિટ અંડરસ્કોર કોસ્ટ પ્રપોઝન. 1/1 થી વધારે રેશિયો શું બતાવે છે? લાભદાયક. કોસ્ટ એનાલિસિસ લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? ફિનાન્શિયલ ડિસિઝન્સ માટે. બેનિફિટ એનાલિસિસ લાઇબ્રેરીને કેવી રીતે મદદ કરે છે? સર્વિસ પ્લાનિંગ માટે. CEA આઉટકમ શું છે? અલ્ટરનેટિવ કમ્પેરિઝન. CBA આઉટકમ શું છે? ડિસિઝન મેકિંગ. CEA લાઇબ્રેરીમાં એક્ઝામ્પલ કયા છે? ટુ ડેટાબેઝ સબસ્ક્રિપ્શન કમ્પેરિઝન. CBA લાઇબ્રેરીમાં એક્ઝામ્પલ શું છે? ઈ બુક્સ વર્સિસ પ્રિન્ટેડ બુક. CBA શેના માટે યોગ્ય છે? સર્વિસના ઇવેલ્યુએશન માટે. CBA કયા માટે યોગ્ય છે? પ્રોજેક્ટ ઇવેલ્યુએશન. કોસ્ટ ઇફેક્ટિવનેસ લાઇબ્રેરી માટે કેમ જરૂર છે? વેસ્ટ અટકાવવા માટે. કોસ્ટ બેનિફિટ લાઇબ્રેરીમાં કેમ જરૂર છે? વેલ્યુને જસ્ટિફિકેશન કરવા માટે. ફિનાન્શિયલ ઇવેલ્યુએશનમાં બંને પદ્ધતિનો ઉપયોગ કેમ કરાય છે? બેલેન્સ ડિસિઝન માટે. લાઇબ્રેરીમાં ફિનાન્શિયલ કંટ્રોલ કઈ રીતે થાય છે? ઓડિટ અને રિવ્યુથી. CEA અને CBO નો ઓવરઓલ હેતુ શું છે? ઇફેક્ટિવ અને એફિશિયન્ટ ફાઇનાન્સ. ઓડિટ એટલે શું? નાણાકીય હિસાબની ચકાસણી કરવી. ઇન્ટરનલ ઓડિટ કોણ કરે છે? સંસ્થાનું એકાઉન્ટ વિભાગ. એક્સટર્નલ ઓડિટ આઉટસાઇડ ઓડિટર. લાઇબ્રેરી ફિનાન્સ કંટ્રોલ કેમ જરૂરી છે? ટ્રાન્સપરન્સી માટે. ફિનાન્શિયલ રેકોર્ડ્સ લાઇબ્રેરીમાં કયા છે? બિલ રજિસ્ટર અને બજેટ ફાઇલ. ફિનાન્સ કંટ્રોલનો આઉટકમ શું છે? અકાઉન્ટેબિલિટી. ફિનાન્શિયલ મેનેજમેન્ટ સર્વિસ લાઇબ્રેરી સર્વિસ સાથે કેમ જોડાયેલું છે? નાણાં વિરા સેવા નથી. ઓડિટ ટ્રેલ શું બતાવે છે? ફિનાન્શિયલ પ્રૂફ. કંટ્રોલ મિકેનિઝમ કેમ જરૂરી છે? ઓવર એક્સપેન્ડિચર અટકાવવા માટે. ફિનાન્શિયલ અકાઉન્ટેબિલિટી કોની છે? લાઇબ્રેરિયનની. બજેટ યુટિલાઇઝેશન રિપોર્ટ શેના માટે છે? યુટિલાઇઝેશન ચેક કરવા માટે. મિસમેનેજમેન્ટથી શું થશે? સર્વિસને અસર થશે. ઓડિટ ઓબ્જેક્શન્સ કેવી રીતે દૂર થાય? પુરાવા દ્વારા. ફિનાન્શિયલ પ્લાનિંગનો ફાયદો શું છે? સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. લાઇબ્રેરી ફિનાન્સ મેનેજમેન્ટનો હેતુ શું છે? ઇફેક્ટિવ સર્વિસ. લાઇબ્રેરી ફાઇનાન્સમાં મોડર્ન ટ્રેન્ડ કયા છે? ઈ બજેટિંગ, ઓનલાઈન પેમેન્ટ. આઈટીસીનો ઉપયોગ કેમ થાય છે? એફિશિયન્સી માટે. રિસોર્સ શેરિંગ કેમ મહત્વપૂર્ણ છે? ખર્ચો બચાવવા માટે. ફિનાન્શિયલ સસ્ટેબિલિટી એટલે શું? લાંબા ગાળે નાણાકીય સ્થિરતા. ગ્રીન લાઇબ્રેરી પ્રોજેક્ટ માટે ફાઇનાન્સ ક્યાં વપરાય છે? એનર્જી બચે. ડિજિટલ લાઇબ્રેરીનો મુખ્ય ખર્ચ કયો છે? સોફ્ટવેર અને હાર્ડવેર. કન્સોર્શિયા કેમ કોસ્ટ ઇફેક્ટિવ છે? ગ્રુપ સબસ્ક્રિપ્શન દ્વારા. શોર્ટ એનાલિસિસ ફાઇનાન્સમાં કેમ જરૂરી છે? પ્લાનિંગ માટે. લાઇબ્રેરી ફાઇનાન્સમાં સ્ટેક હોલ્ડર્સ કોણ છે? યુઝર્સ, ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ. ફિનાન્શિયલ મેનેજમેન્ટનો અંતિમ હેતુ શું છે? ઓછા ખર્ચે શ્રેષ્ઠ માહિતી સેવા આપવી. થેન્ક યુ.